ઉધના વિસ્તારમાં આવેલ એક મંદિરમાં તસ્કરોએ ફરી એકવાર ચોરી કરવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે। મળસ્કેના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઉધના વિસ્તારમાં આવેલ એક મંદિરમાં તસ્કરોએ ફરી એકવાર ચોરી કરવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે। મળસ્કેના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ચોરી કરી। તસ્કરોએ મંદિરની ઓફિસમાં રહેલ કબાટમાં તોડફોડ કરી તેમાંથી કોઈ કિંમતી વસ્તુ હાથ ન લાગતા નિરાશ થઈ પરત ફર્યા। જો કે તસ્કરો મંદિરની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી લઈ ગયા। સીસીટીવી કેમેરામાં પણ તોડફાડ કરી જેથી ઘટનાના પુરાવા ન મળી શકે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં આ મંદિર ખાતે ત્રીજી વખત ચોરીની ઘટના સામે આવી છે। અગાઉ થયેલી ચોરીમાં નકલી દાગીના તેમજ દાનપેટીમાં રહેલી રોકડની ચોરી કરાઈ હતી, પરંતુ તે સમયે પણ તસ્કરો પોલીસની પકડથી દૂર રહ્યા। વારંવાર ચોરીની ઘટનાઓ બનતા મંદિરોના ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે। હું ભગવતીનગરનો રહેવાસી છું। આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર। ફર્સ્ટ તેમાં માટીદારના દાગીના ગયેલા હતા, ત્યારે બધા દાગીના ડુપ્લિકેટ જ હતા, એ છતાં તે લોકો ચોરી ગયેલા। નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા, તેમાં રોકડ 35,000 થી 40,000ની રકમ હતી। તે પછી અત્યારે પાછી ચોરી થઈ છે। ઓફિસના તાળા તોડીને કબાટ તોડવામાં આવ્યો, એમાં કોઈ વસ્તુ નીકળ્યું નહીં, તો ઓફિસનું ડીવીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા। અમે પોલીસ વાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દીથી જલ્દી આ ચોરોને પકડે